વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદ જીબીની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં 9 વર્ષના બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઈજા થઈ। ત્યારે જીબી સામે પરિવારજનોનો આક્રોશ કે જ્યાં નીચે આવેલ તારને સમારકામ કરાવવા માંગ કરાઈ। છોકરાનો છોકરો શું થયું હતું? એ બકરા ચારવા ગયો હતો તે હવે કરંટ કેદના લાગ્યો તે જ અમને નહીં ખબર, પણ એ રીતના પેલા ભરવાડ આવી ગયા તો ઊંચી રહીને બચાવી લીધો। વાગ્યું છે હાથમાં એટલે ભરવાડ ના ગયો હતો અમારો છોકરો મરી જાતે થઈને તઈ। એટલે જીબીને એટલી વિનંતી છે અમારે કે જે તે માટે આ વાયર ઊંચો કરો। આજે અમારો છોકરો છે કાલ ઉઠીને બીજાનો કોઈનો છોકરો હોય। આમોદના શાંતિનગર અને ગુજરાત સોસાયટી પાસે બની છે, જ્યાં એક 9 વર્ષના બાળકને કરંટ લાગતા ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવતા તેમનો આબાદ બચાવ થયો હતો। જેમાં કહી શકાય કે અહીંયા આગળ જે એક નાનો બાળક 9 વર્ષનો હતો તે બકડીઓ ચારતો હતો અને કેમેરામેન તમને બતાવશે કે આ જે વાયરની લાઈન જઈ રહી છે તે એકદમ નીચે જાણે જમીન પર આવી ગઈ હોય તેવી રીતની લાઈન છે। અહીંયા આગળ જે લાઈનનો વાયર છોકરાના હાથમાં આવી જતા એ બાળકને કરંટ લાગ્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ શાંતિનગરનો જે 9 વર્ષનો બાળક હતો તેને એક ભરવાડ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો। તેને બૂમાબૂમ કરી જતા અહીંયા જે ગાય ચરાવતા ભરવાડ હતા તે દોડી આવ્યા હતા અને તેમને બચાવી લીધો હતો। તેવા જ રીતના આજે અહીંયા આગળ એક માસી પણ રોજ બકરા ચાલે છે, તેમને આપણે પૂછીશું કે આ કેટલા વખતથી આ વાયર આવો નીચો છે? 2-3 મહિનાથી આવો છે વાયર, એટલે અહીંયા જ બકરા ચારીએ અમે વાંકા વળીને જઈએ બકરા ચારવા હારું, પણ હજુ અમને જોયા એટલે વાયર એટલે અમે કશું કીધું નથી, પણ આ છોકરાને થયું એટલે અમે કેવા લાગ્યા। હવે તમે સરકારને શું કહેશો? જીબી ના કર્મચારીઓને અને લઈને તે જીબી સરકારને એવું કહેવા માંગુ કે આ વાયર જેવો છે ઊંચો કરી આલો, અમારે 12 માસ ઢોર અહીં ચારવાના રે। એટલે કહી શકાય છે કે આ જે વાયર છે તેને તાત્કાલિક જીબી તંત્ર દ્વારા એને ઊંચો કરવામાં આવે, જેથી કરીને આ જે જમીન સુધી વાયર પહોંચવામાં આવ્યો છે 2 થી 3 ફૂટ માત્ર જમીનથી ઉપર છે વાયર, જેને અહીંયા આગળ લોકો નીચેથી આવતા હોય છે અને નીચેથી જ જતા હોય છે। આવો મોતનો વાયર તો આખા ગુજરાતની અંદર ને હિન્દુસ્તાનમાં કોઈ ક્યાંય નહીં જોયો હોય। તેવી જ રીતના અહીંયા આગળ આપણી સાથે સ્થાનિક એક છે તેમની પણ વાત કરીશું અને પૂછીશું કે આ જે સમસ્યા છે તે કેટલા ટાઈમથી છે અને જે આવો નીચે જરા તમે શું નામ છે તમારું? સૌથી પહેલા તો અજીતસિંહ। અજીતસિંહ, આજે કયો વિસ્તાર લાગે છે અહીંયા આગળ? આ શાંતિનગર લાગે છે ને ગુજરાત સોસાયટી બંને વિસ્તાર લાગે છે। અચ્છા, તો આ જે છોકરો જે અત્યારે બચી ગયો છે તેનું શું નામ હતું? એનો વિષ્ણુભાઈ ખોરાભાઈ વસાવા છે। અચ્છા, તો શું કહેવા માંગશો તમે? એ તો એ જ કે આ જીબીની બેદરકારીના કારણે આ છોકરાને કરંટ લાગ્યો છે। એ 2 દિવસ પહેલા આવીને અહીંથી તપાસ કરીને ગયા હતા, જોઈને ગયા હતા, તો એ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જીબી દ્વારા। આ કયું ફીડર લાગે છે અહીંયા? આ ડેનવર વોલીપોર ડેનવર લાગે છે। તો તમે શું કહેવા માંગશો જીબી ને? જીબી કે આ સ્થાનિકોને આ જે પણ બકરા ચારનારા છે એ છે બહુ તકલીફ પડે છે ને એ કઈ બેદરકારીના કારણે જ આ થયું છે, એ જરા ખેંચીને કઈ ઊંચો કરે તેના માટે દોરવાનો। તો અહીંયાના લોકોનું કહેવું છે કે આ જે વાયરની લાઈન નીચે આવી ગઈ છે જેને ઊંચી કરવામાં આવે તાત્કાલિક ધોરણે, જેથી કરીને આવનાર સમયની અંદર કોઈનો જીવ ન જાય। આજે તો એક બાળક જે કહી શકાય કે ઉપરવાળાની મહેરબાનીથી બચી ગયો છે, લેકિન પછી પરંતુ જો બીજી વખતે આવો કોઈ બનાવ બનશે તો તેની જવાબદારી પણ સંપૂર્ણ જીબીની રહેશે। અહીંયા આગળ બનાવ બન્યા પછી લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જેને લઈને લોકોની માંગ છે કે આ વાયર વહેલી તકે ઊંચો કરવામાં આવે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV।